ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તરખંડાના સિદ્ધનાથ મંદિર ખાતે બાળકોને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। હિન્દુ સમાજમાં શ્રાવણ માસનું ખૂબ મહત્વ રહેલું છે। શ્રાવણ માસને પવિત્ર અને શિવ ઉપાસનાનો મહિનો ગણવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ હાલોલ તાલુકાના તરખંડા ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર, જે તાજપુરાના પરમ પૂજ્ય નારાયણ બાપુની તપોભૂમિ કહેવાય છે, ત્યાં દર વર્ષની જેમ આ શ્રાવણ માસમાં પરમ પૂજ્ય નારાયણ બાપુના પૌત્ર પૂજ્ય લાલા બાપુ દ્વારા શિવ પૂજા, હોમ હવન અને શિવ ઉપાસના કરવામાં આવી। ત્યારે આ વર્ષે પણ લાલુ બાપુ દ્વારા 1.25 લાખ મંત્ર દ્વારા હોમાષ્ટક હવન કરવાનો સંકલ્પ કરેલો છે, જેથી દરરોજ સવારથી માંડી મોડી રાત સુધી નિરંતર હવન ચાલે છે, જેનો દૂર દૂરથી નારાયણ અને શિવ ભક્તો આવીને લાભ લે છે। ત્યારે 15મી ઓગસ્ટના રોજ પૂજ્ય લાલા બાપુ દ્વારા ગીતા અને રામાયણની પરીક્ષા ઉત્તીર્ણ થયેલા 600 થી 700 બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં નારાયણ ભક્તોએ લાહવો લીધો હતો।